રાહુલ ગાંધી બાલિશ વાતો કરી રહ્યા છે, કારણ કે રાહુલ ગાંધીએ આ પ્રમાણેની રજૂઆતો ચૂંટણી પંચ આગળ પણ કરી હતી અને ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે તમારી જોડે જો કોઈ આનો પુરાવો હોય તો તમે એફિડેવિટ કરો. ચૂંટણી પંચના નિયમ મુજબ અને ભારતના બંધારણ, જે બંધારણ હાથમાં લઈને પડે છે રાહુલ ગાંધી, એ નિયમ મુજબ પણ એમને એફિડેવિટ કરવી જોઈએ. મને એમ છે કે રાહુલ ગાંધી એફિડેવિટથી કેમ ભાગી રહ્યા છે. પહેલી વાત તો એ છે કે એ ડરે છે કે એફિડેવિટ કરવાથી કદાચ કંઈક ખોટું થશે તો નિયમ મુજબ એમને 6 વર્ષની સજા થશે. સજાથી તેઓ ડરી રહ્યા છે. બીજું કે સર્ટિફાઈડ વોટ ચોર તો તમે છો, કારણ કે જ્યારે ઇન્દિરા ગાંધી રાયબરેલીમાંથી જીત્યા હતા ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની ચૂંટણીને ગેરલાયક ઠેરવી હતી. કેમ કે તમે ત્યાં ખોટું વોટિંગ થયું હતું અને ખોટું વોટિંગ થયું હતું એ કોંગ્રેસના તરફેણમાં થયું હતું. એટલે એ સર્ટિફાઈડ વોટ ચોર તમે ત્યાં સાબિત થયા છો. બીજા કે જ્યારે જવાહરલાલ નહેરુને એક મત અને બાકીના બધા મત સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન માટે મળ્યા, છતાંય ખોટી રીતે જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. આ સર્ટિફાઈડ તમે વોટ ચોર છો. બાબા સાહેબ આંબેડકર જ્યારે મુંબઈથી ચૂંટણી લડ્યા ત્યારે બાબા સાહેબ આંબેડકર 14,000 મતોથી હાર્યા હતા અને તમે ત્યાં આગળ 35,000 મત ગેરલાયક ઠેરવ્યા હતા. એટલે સર્ટિફાઈડ વોટ ચોર તમે છો. બીજું કે વોટ ચોરીનો નિયમ જે કરો એ નિર્ણય તમે લીધો એ પહેલાં તમે ક્યાંય સાબિત કર્યું કે કઈ જગ્યાએ વોટ ચોરી થાય છે? કારણ કે ભારતની અંદર 13 જ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. રાહુલ ગાંધીના પોતાને જ્ઞાન હોવું જોઈએ, ભાન હોવું જોઈએ કે બાકીના રાજ્યોની અંદર બીજા પક્ષોની સરકાર છે અને 3 રાજ્યોમાં તો કોંગ્રેસની સ્વતંત્ર સરકાર, 2 રાજ્યોમાં ટેકાવાળી સરકાર, એમ કહીને 5 રાજ્યોમાં તો એમની સરકાર છે. તો મત કઈ રીતે મળ્યા તમને? અને જ્યાં તમે હાર્યા છો, જ્યાં સરકાર નથી, ત્યાં પણ તમારી તરફેણમાં તો 30-40% મત પડે જ છે. તો કઈ જાતની વોટ ચોરી એ મને બતાવો.